हेलो फ्रेंड्स, स्टार्ट करें एक्सरसाइज 5.1। सो आप मुझे संख्યા સંખ્યાને a + i ની સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે। તો ફર્સ્ટ તમે સંખ્યા સંખ્યા આપી છે 5i * -3/5i ને આપણે a + i ના સ્વરૂપમાં આપણે ફેરવવાનું છે। તો આ બે સંખ્યાઓ તમને શું આપે છે? ગુણાકાર આપે છે। આ 5i * -3/5 * i। ओके, तो શું કરીશું આપણે 5 અને -3/5 એ બેને ગુણાકાર કરીએ અને i * i ને ગુણાકાર કરીએ। તો 5 * -3/5 અને i ક્રોસ i તમારે થઈ જવાના i નો સ્ક્વેર। કેટલા વખત પુનઃ i આવે છે? 2 વખત, i નો સ્ક્વેર થઈ જશે। હવે = 5 તમારે કેન્સલ, તો બાકી શું રહી જવાનું? 1 * -3 is -3 * i² તમારે થઈ જવાના -1। i² ની કિંમત કેટલી થાય છે? -1। અહીં તમને i ની જે ઘાત છે એ તમને મેળવતા આવડવી હોવી જોઈએ। i² તમારે શું થાય છે? -1 થાય છે। ઓકે, તો -3 * -1 is +3 થઈ જશે। ઓકે, એને પ્લસ આપણે a + i ના સ્વરૂપમાં ફેરવીએ તો 3 + i * 0 લખાશે, જે a + ib નું સ્વરૂપ છે, જ્યાં a બરાબર કેટલા છે? a = 3 and I into b, e બરાબર કેટલા છે? તમને મળ્યા 0, જ્યાં a = 3 and b = 0 છે। સિમ્પલ, આ એક્સરસાઇઝ તમારી ખૂબ જ સિમ્પલ છે। ઓકે, હવે સેકન્ડ આપ્યું છે i⁹ + i⁹ તો હવે આપણે એને કેવી રીતે ફેરવશું? તો i⁹ છે, તો આપણે જાણીએ છીએ કે i⁴2 બરાબર 4 * 8 અને આપણે લાવવાના શું છે? i⁹ લાવવાનું છે। તો i⁴ થઈ ગયું 4 * 8, હજુ એક બાકી રહેશે i * i પ્લસ i⁹ છે, તો હું શું કરીશ? 4 * 8 4 * 12, તમારે i⁴ લખવું હોય તો પણ ચાલશે। જો હવે આ તમારા બંને જે આ એક્ઝામ્પલ છે 2 i⁹ + i⁹ હવે i⁴ પર કરીશું, બાદ i નો સ્ક્વેર પર કરીશું। તો પહેલા પદની અંદર આપણે i⁴ લઈ લઈશું અને બીજા પદમાં હું લઈ લઉં i નો સ્ક્વેર, બરાબર। તો 9 * 18 થાય, 9 * 18 એટલે આપણે શું છે? આપણે 19 લાવવાના છે, તો 18 અને હજુ એક આ બાકી રહેશે તો * i રહેશે। ઓકે, તમે 4 પણ મૂકી શકો છો, i⁴ અને આ ખારો ખાતા 3, તો 4 * 12 થશે। તો 12 વત્તા આપણે કેટલા કરશું તો 9 આવશે * i જે આવતું હોય એ લખી દેવાનું। ઓકે, હવે i⁴ આપણે કેટલા થાય છે? i⁴ is 1, તમને મેં ઇન્ટ્રોડક્શનમાં સમજાવ્યું છે કે ઘાતાંક કેવી રીતે મેળવવાનો। ઓકે, i⁴ કેટલા થાય છે? 1, એટલે આ તમારે થઈ જવાનો 1 નો વર્ગ * i પ્લસ i² કેટલા છે આપણી પાસે? i² = -1, તો આ -1 ની 9 ઘાત * i। ઓકે, = 1² એટલે 1 થવાના, 1 * i તમારે થઈ જવાના i પ્લસ -1 * 9 એટલે કેટલા થઈ જવાના? -1 * i અને i - 1 એટલે થઈ જશે તમારા i - i અને i - i તમારે થઈ જવાના 0। તો આને આપણે લખી શકીએ 0 + i * 0, જે a + ib નું સ્વરૂપ છે, જ્યાં a શું થવાનું? a = 0 અને b બરાબર શું આવી ગયું? 0 આવી ગયું, બરાબર। i⁹ + i⁹ ને તમે i નો સ્ક્વેર પણ અહીં કરી શકો છો, બરાબર। i⁴ પણ તમે લઈ શકો છો। ઓકે, તો આ સેકન્ડ જે એક્ઝામ્પલ છે એને કોઈ પણ રીતે સોલ્વ કરી શકો છો। હવે થર્ડ શું આપ્યું છે? i⁻39। તો જ્યારે તમને ઘાતાંક i ની ઘાતાંક માઈનસ આપ્યો હોય ત્યારે પહેલું કામ આપણે શું કરવાનું? એને આપણે છેદમાં લઈ જવાનું i, તો 1/i⁻39। ઓકે, તો = 1/i⁻, 19 * 38 થાય, 19 * 38 38 થઈ ગયું, મારે તો લાવવાનું છે 39, તો હજુ એક i બાકી છે, તો * i લખાશે। ઓકે, = 1/i² ની કિંમત કેટલી થાય છે? -1, તો -1/90 * i। તો હવે -1 ની 19 ઘાત એટલે કે તમારે કેટલા આવી જવાનું? -1, તો 1/-1 * i, તો -1 * i એટલે તમારે -i થઈ જશે। હવે છેદમાં તમારું i આવ્યું, મને જોઈએ છે શું? અંશની અંદર i જોઈએ છે, કારણ કે a + ib નું સ્વરૂપ જોઈએ છે, રાઈટ। તો અંશ અને છેદમાં હું i વડે ગુણીશ। ઓકે, = અંશમાં થઈ જશે i અને i * i થઈ જવાનું તમારું i² અને ઓલરેડી -1 તો છે। હવે i² ની કિંમત કેટલી થાય છે? -1 થાય,
તો -1 ઇન્ટુ -1 તમારા થઈ જવાના +1 ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે i ના છેદમાં 1. ઓકે, તો હવે આ તમારું શું આવી ગયું i upon 1 એટલે તમારે થઈ જવાના i. તો ઇઝ ઇક્વલ ટુ i ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0 + 1 ઇન્ટુ i. તો આ તમારું a + i નું સ્વરૂપ થઈ ગયું. જ્યાં a બરાબર કેટલા છે 0 and b બરાબર કેટલા છે તમારા 1. ઓકે, તો a i raised to -39 જે છે એનું સ્વરૂપ તમારું આવશે i. ઓકે, હવે 4 શું આપણે છે 3 કૌંસમાં 7 + i 7 + i કૌંસમાં 7 + i 7. ઓકે, તો શું કરશું આપણે પહેલા તો કાઉન્ટ છોડી દઈએ 7 તારીખ 21 i + 7i + 7 i into i એટલે તમારે થઈ જવાના i સ્ક્વેર. અને i સ્ક્વેર ની કિંમત કેટલી છે -1 is equal to 21. i સ્ક્વેર તમારું -1 થઈ જશે. -1 into 7 is -7. તો એને 21 સાથે હું લખી દઉં છું. ઓકે, અને આ બંને પદમાંથી હું i કોમન કાઢી દઉં તો કેટલા વાગી રહેશે 21 + 7 તમારા થઈ જવાના 28. ઓકે, હવે 21 માંથી આપણે 7 બાદ કરવાના છે તો કેટલા વાગી રહેશે તમારા હું 7 બાદ કરી દઈશ એટલે થઈ જવાના તમારા 14. ઓકે, 14 + i 28. ઓકે, તો હવે આ તમારું શું થઈ ગયું a + i નું સ્વરૂપ આવી ગયું જે a + ib નું સ્વરૂપ છે. માટે a ની કિંમત શું થવાની તમારી 14 અને b તમારે કેટલા થઈ જવાના 28. ઓકે, તો આ તમારો ક્વેશ્ચન નંબર 4. હવે 5th જોઈ લઈએ. તો 5th શું છે તો 1 - i - કૌંસમાં -1 + i6. શું કરશો હવે પેલા કાઉન્ટ છોડી દઈએ તો આના બરાબર શું લખાશે 1 - i +1 +- i6. ઓકે, તો હવે 1 + 1 is 2 -i - 6i is -7i. એને આપણે a + ib ના સ્વરૂપમાં લખવાનું છે તો શું આવશે 2 + i into -7 જે a + ib નું સ્વરૂપ છે. તો માટે a is equal to કેટલા થઈ ગયા 2 અને b બરાબર કેટલા થઈ ગયા તમારા -7 થઈ ગયા. ઓકે, હવે 6th જોઈ લઈએ. 6th આપણું છે 1/5 + i 2/5 -4 + i/5. તો શું કરશો કાઉન્ટ છોડી દઈએ તો 1/5 + i 2/5 -4 - i/5/2. હવે i વગરના પદ જે છે એનો સરવાળો કરીશું આપણે તો ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો તો 1/5 - 4 પ્લસ આ બંને પદમાંથી i કોમન કાઢી લઈશું તો બાકી શું રહી જવાનું 2/5 - 5/2 થઈ જશે. હવે શું કરશું લસાઅ લેશું તો 1 - 5 24 upon 5 plus I 2 into 2 is 4 5 into 5 is 25 5 into 2 is 10 is equal to આ તમારે થઈ જવાના -19 by 5 plus I 25 આથી 4 બાદ કરવાના છે એટલે -21 by 10. ઓકે, તો આ તમારું a plus ib નું સ્વરૂપ થઈ ગયું કે જ્યાં a બરાબર કેટલા છે -19 by 5 અને b બરાબર કેટલા છે -21 by 10. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 7. 7 આપ્યું છે 7 જોઈ લઈશું આપ્યું છે 1/3 plus I 7/3 plus 4 plus I into 1/3 minus -4/3 I. તો જે પહેલા મોટા કૌંસમાં આપ્યું છે એને પહેલા સરવાળો કરી દઈશું. તો જે I વગરના પદ છે એનો સરવાળો કરીએ is equal to 1/3 plus 4 plus આ બંને પદમાંથી I કોમન કાઢી લઈએ આ બે પદમાંથી તો શું બાકી રહી જશે 7/3 plus 1/3 minus -4/3 plus I is equal to હવે શું કરશું લસાઅ લેશું તો 1 plus 12/3 plus I 7 plus 1 તમારા આધાર છે કેવા છે સમાન છે તો આધારનો સરવાળો 7 plus 1 is 8 8/3 minus -4/3 plus I is equal to હવે આ તમારું શું થઈ જવાનું 12 plus 1 is 13 13/3. ઓકે, અહીં આપણે કાઉન્ટ છોડી દઈએ તો માઇનસ માઇનસ થઈ જવાના તમારા પ્લસ અને આ માઇનસ પ્લસ થઈ જવાના તમારા માઇનસ. ઓકે, તો હવે 13/3 છે અને 4/3 બંને સરવાળો કરી દઈશું પ્લસ 4/3 પ્લસ I કોમન કાઢી લઈએ
આ બંને પદમાંથી i કોમન કાઢશો તો બાકી શું રહે જવાનું 8/3 આમાંથી રહી જશે -1. ઓકે ઇઝ ઇક્વલ ટુ હવે આ છે એ બંને કેવા છે સમાન છે તો અંશ સરવાળો 13 + 4/3 પ્લસ આ ઇન્ટુ લસાઅ લે તો 8 - 3/3 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી જશે 13 + 4 એટલે જવાના તમારા 17/3 પ્લસ r ઇન્ટુ 8 - 3 ઇઝ 5/3 તો જે a + ib નું સ્વરૂપ થવાનું જે a + ib નું સ્વરૂપ છે કે જ્યાં a બરાબર કેટલા છે 17/3 એન્ડ b બરાબર કેટલા છે 5/3. ઓકે આટલો જોઈ લઈએ. હવે 8 9 અને 10 એ તમારા ઇમ્પોર્ટન્ટ છે બરાબર તૈયાર કરજો 8 9 and 10. ઓકે હવે 8 તમને શું આપ્યું છે તો 1 - i રેઝ ટુ 4 આને પણ તમે બે રીતે સોલ્વ કરી શકો 3 રીતે સોલ્વ કરી શકો. ઓકે તો 1 - i રેઝ ટુ 4 છે તો એને આપણે આ રીતે લખીશું 1 - i નો હોલ સ્ક્વેર ઇન્ટુ 1 - i નો સ્ક્વેર. ક્યાં તો પછી તમે એને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને પણ તમે સોલ્વ કરી શકો છો. ક્યાં તો 1 - i નો ક્યુબ ઇન્ટુ 1 - i પણ તમે કરી શકો છો. અહીં આપણે શું કીધું છે 1 - i નો હોલ સ્ક્વેર ઇન્ટુ 1 - i નો હોલ સ્ક્વેર. હવે આધાર સરખા છે તો ઘાતાંકનો સરવાળો 2 + 2 is 4 તો તમારું 5 પદ આવી જાય બરાબર. હવે આપણે કયા સૂત્ર યુઝ કરશું તો a - b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર. આ સૂત્રનો યુઝ આપણે 1 - i નો હોલ સ્ક્વેર આગળ કરીશું. તો ઇઝ ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર માઈનસ 2 1 ઇન્ટુ i પ્લસ i નો હોલ સ્ક્વેર. ઓકે આ એક કૌંસ માટે થઈ ગયું. તો જો બીજું કૌંસ માટે બાકી છે. ઓકે તો એ તમારું શું આવી જવાનું નીચે લખીશ 1 નો સ્ક્વેર માઈનસ 2 સેમ વસ્તુ આવશે 2 1 ઇન્ટુ i પ્લસ i નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર તમારું થઈ જવાનું 1 માઈનસ 2i i સ્ક્વેર ની કિંમત થઈ જવાની તમારી -1 એટલે પ્લસ ઓર માઈનસ -1 લખી દઈએ 1 સ્ક્વેર એટલે 1 માઈનસ 2 1 ઇન્ટુ i એટલે 2i i સ્ક્વેર ઇઝ તમારા -1 ઇઝ ઇક્વલ ટુ આ 1 1 તમારે કેન્સલ તો શું આવી ગયું -2i આ તમારા 1 1 કેન્સલ -2i આ તમારા માઈનસ માઈનસ થઈ જવાના પ્લસ 2 ઇન્ટુ 2 ઇઝ 4 i ઇન્ટુ i ઇઝ i સ્ક્વેર. i સ્ક્વેર ની કિંમત કેટલી છે -1 છે તો 4 ઇન્ટુ -1 ઇઝ ઇક્વલ ટુ શું આવી જવાનું -4 -4 પ્લસ 0 ઇન્ટુ i જે a પ્લસ i નું સ્વરૂપ છે કે જ્યાં a બરાબર કેટલા છે -4 એન્ડ b બરાબર કેટલા છે 0 છે. ઓકે તો આ તમારો 8. હવે આપણે જોઈશું 9 શું આપ્યું છે તમને કે 1/3 પ્લસ 3i નો હોલ સ્ક્વેર આપ્યું છે. ઓકે તો આ હું ક્લિક કરી નાખું છું તમે લખી દેજો 9 શું આપ્યું છે 1/3 પ્લસ 3i નો હોલ સ્ક્વેર. સોરી બરાબર જોઈ લો 9 શું આપ્યું છે ક્યુબ આપ્યું છે બંનેમાં ક્યુબ છે 9 1/3 પ્લસ 3i નો હોલ ક્યુબ. હવે આપણે સૂત્ર છે કે a પ્લસ b નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર. તો આ સૂત્રનો યુઝ આપણે 9 અને 10 બંનેની અંદર કરીશું. ઓકે તો ઇઝ ઇક્વલ ટુ શું છે a પ્લસ b નો ક્યુબ હોય તો a ક્યુબ એટલે કે આ તમારું a છે અને આ તમારું b છે એટલે 1/3 નો ક્યુબ પ્લસ 3i નો ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b. ઓકે 3a એ તમારું કયું છે 1/3 નો સ્ક્વેર b તમારું કયું છે 3i છે તો ઇન્ટુ 3i પ્લસ 3ab સ્ક્વેર એટલે કે એ તમારું આવશે અને b નો સ્ક્વેર આવશે. હવે b નો સ્ક્વેર b તમારા શું છે 3i નો સ્ક્વેર. ઓકે આ ખબર પડી. હવે શું કરું ખાલી સૂત્ર મૂક્યું છે આપણે a + b ના હોલ ક્યુબ. તો હવે કાઉન્સ છૂટો પાડીએ તો 1 નો ક્યુબ પૂર્ણ થઈ જવાનો 1 3 નો ક્યુબ 3 3 9 27 પ્લસ 3 3 9 27 ઇન્ટુ i ક્યુબ થઈ જશે. હવે જો તો આ તમારું શું છે 3 નો વર્ગ છે એટલે 3 ઇન્ટુ 3 આવે બરાબર છેદમાં તમારે 3 ઇન્ટુ 3 થઈ જાય તો આ તમારો અંશ અને છેદમાંથી બંને કેન્સલ થઈ જશે i ક્યુબ પ્લસ લખીશું એટલે વધારે થાય 3 ઇન્ટુ 1
ઇન્ટુ આ તમારે છે 3i, આ 3 નો વર્ગ એટલે 3 ઇન્ટુ 3 તમારે 3 3 કેન્સલ. ઓકે, પ્લસ 3 3 આ તમારે કેન્સલ થઈ ગયા અને બાકી શું બચ્યું 3i નો હોલ સ્ક્વેર. 3 નો વર્ગ તમારે થઈ જવાનો 9 ઇન્ટુ i નો સ્ક્વેર. ઓકે, હવે 1/27 પ્લસ i ક્યુબ. i ક્યુબ એટલે શું થાય? I cube is equal to I square into I. I square equal to -1. -1 into I is minus I. तो આ તમારું થઈ જશે એ માઈનસ લખી દઈએ -27I. ઓકે, હવે આ તમારા 3 3 કેન્સલ થઈ ગયા છે તો બાકી શું છે 1 into I. તો 1 into I is I. 9I square. I square ની કિંમત છે -1 તો -1 into 9 is -9 થઈ જશે. ઓકે, હવે I વગરના બધા સાથે લખીશું આપણે તો 1/27 minus 9 minus 27 I plus I આપ્યું છે તો શું થઈ જવાનું -26 I થઈ જશે. ઓકે, હવે આપણે અહીં લસાઅ લેવો પડશે તો 27 into 9 તો ચાલો લેશે 9 2 18 18 છ તમારે થઈ જવાના 24 is 1 minus આ બેનો ગુણાકાર કેટલો આવ્યો 243 upon 27 minus 26 into I. હવે 1 minus 243 એટલે થવાના તમારા -242/27 plus I into -26. એ તમારું જે a plus ib નું સ્વરૂપ છે, a plus ib નું સ્વરૂપ છે. ઓકે, કે જ્યાં a બરાબર કેટલા આપ્યા છે -242/27 and b બરાબર કેટલા છે -26. ઓકે, આ તમારો ક્વેશ્ચન નંબર 9. હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 10. સો આપણે છે -2 -1/3 I નો હોલ ક્યુબ. તો શું કરીશું આમાંથી માઈનસ કોમન કાઢીશું તો -1 નો ક્યુબ થઈ જશે અને આ નંબર 2 + 1/3 I નો હોલ ક્યુબ. -1 નો ક્યુબ એટલે કેટલા થઈ ગયા તમારા -1. તો આ તમારું -1 અને આ a + b ના હોલ ક્યુબનું સૂત્ર લગાડશું આપણે જે આપણે ઓલરેડી લખેલું છે. તો શું આવશે પહેલા તો a ક્યુબ એટલે કે 2 નો ક્યુબ પ્લસ b ક્યુબ 1/3 into I નો ક્યુબ a ક્યુબ પ્લસ b ક્યુબ. ઓકે, આ તમારું a છે અને આ છે b પ્લસ 3a² b તો 3a² into b એટલે કે 1/3 into I પ્લસ 3ab² a b એટલે કે 1/3 I નો સ્ક્વેર. ઓકે, ઇઝ ઇક્વલ ટુ માઈનસ આગળ તો છે જ 2 નો ઘન 2 × 4 = 8 પ્લસ 1 નો ઘન 1 3 નો ઘન 27 થઈ જશે ઇન્ટુ I ક્યુબ પ્લસ હવે જો તમારા આ 3 3 કેન્સલ થઈ જાય છે અંતર છેદમાંથી 2 નો વર્ગ થઈ જાય છે 4 4 ઇન્ટુ I પ્લસ હવે જો તો 3 × 2 તમારા 3 2 એમ એમ જવા દઉં છું ઇન્ટુ I નો સ્ક્વેર I સ્ક્વેર અને આ 3 નો સ્ક્વેર એટલે 3 × 3 લખાશે. ઓકે, હવે આ તમારા 3 3 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ માઈનસ કોમન 8. હવે I ક્યુબ બરાબર તો શું થાય છે -I નો ક્યુબ I ક્યુબ ઇઝ ઇક્વલ ટુ -I બરાબર. તો આ તમારું -I/27 પ્લસ 4I. હવે I સ્ક્વેર છે તો I સ્ક્વેર ની વેલ્યુ -1 થવાની તો તમારે થઈ જશે અહીં માઈનસ 3 3 કેન્સલ તો બાકી શું બચ્યું 2/3 તો આ તમારે 2/3 થઈ જવાનું. ઓકે, તો હવે શું કરશું આપણે જે I વગરના પદ છે એનો સરવાળો કરીએ ઇઝ ઇક્વલ ટુ -8 - 2/3 8 - 2/3 એટલે તમારું શું થઈ જવાનું આ બાજુ હવે I વાળા પદ છે એનો સરવાળો કરશું અને I કોમન કાઢશું તો 4 - 1/27 into I. ઓકે, માઈનસ આગળ તો છે ઇઝ ઇક્વલ ટુ માઈનસ 8 × 24 -2/3 પ્લસ I into 27 into 4 કરશું તો કેટલા આવશે 27 into 4 28 4 × 8 અને 10 108 તો 108 - 1/27 into I. ઓકે, તો 24 - 2 તમારા કેટલા થઈ જવાના 22/3 થઈ જશે. કોને ક્લિયર કરીશ 24 - 2 તમારા થઈ જશે is equal to -22/3 plus I into
108 માઇનસ 1 તમારા થઈ જવાના 107 બાય 27 ઇન્ટુ I. હવે માઇનસ અંદર ભૂલી દઈએ તો -22 બાય 3 પ્લસ I ઇન્ટુ -107 બાય 27 ઇન્ટુ I, જે તમારું a પ્લસ ib નું સ્વરૂપ છે, જ્યાં a બરાબર -22 બાય 3 અને b બરાબર -107 બાય 27. તો ક્વેશ્ચન નંબર 10 પર કમ્પ્લીટ. તમારો ક્વેશ્ચન નંબર 8, 9 અને 10 આ તમારો ઇમ્પોર્ટન્ટ છે, તો 3 બરાબર તૈયાર કરજો. ઓકે.